નમસ્કાર, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આપની સાથે હું છું શિવાની. કરંટ ટોપિકમાં આજે વાત કરવી છે કે જે અત્યારે અમદાવાદમાં વરસાદ વરસ્યો અને સતત વરસાદને કારણે અમદાવાદની જે સ્થિતિ જોવા મળી, ક્યાંક પૂર સમા જે પાણી ભરાય અને કેડસમાં પાણીમાંથી સ્થાનિકોને પસાર થવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ જે અત્યારે સામાન્ય વરસાદની આગાહી વચ્ચે પણ મહાનગરપાલિકા તંત્ર સજ્જ બન્યું છે. શહેરમાં વરસાદી પરિસ્થિતિ પર નજર રાખવા માટે એમસીના કંટ્રોલ રૂમથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ વિભાગ પણ સજ્જ છે અને જે પ્રકારે અત્યારની અમદાવાદની સ્થિતિ જોઈએ તો મોટાભાગના વિસ્તારોમાં પાણી ઓસરી ચૂક્યા છે એટલે તંત્રની કામગીરી જે છે તે અત્યારે પૂર ઝડપે ચાલી રહી છે. વાત આજે અમદાવાદમાં વરસાદી પડકારો અને ઉકેલ વિશે કરીએ, કારણ કે જે અમદાવાદમાં એક વરસાદમાં પાણી ભરાઈ ગયું છે ત્યારે ખાસ કરીને તેનો ઉકેલ શું છે, કેવી રીતે તંત્ર તરફથી કામગીરી કરવામાં આવી રહી છે, સ્થાનિકોનું શું કહેવું છે, કારણ કે મુખ્યમંત્રી દ્વારા પણ બોપલ વિસ્તારની મુલાકાત લેવાઈ હતી અને મુખ્યમંત્રી દ્વારા પણ તમામ જે અધિકારીઓ છે તેમને સૂચના પણ અપાઈ. અમદાવાદનું જે તંત્ર છે તે પણ અત્યારે ખડે પગે છે. પોલીસ વિભાગ છે, ફાયર વિભાગ છે, અત્યારે એલર્ટ છે અને દરેક પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. આપણી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા છે અમદાવાદ શહેરના મેયર હિતેશભાઈ બારોટ. હિતેશજી, આપનું હાર્દિક સ્વાગત છે કાર્યક્રમમાં. સાથે ધારાસભ્ય વેજલપુરના અમિતભાઈ ઠાકર જોડાઈ ચુક્યા છે. અમિતજી, આપનું પણ હાર્દિક સ્વાગત છે કાર્યક્રમમાં. જી નમસ્કાર. હિતેશજી, જ્યારે અમદાવાદની આપણે વાત કરવામાં આવે તો જે પ્રકારે અમદાવાદમાં અવિરત વરસાદ વરસ્યો, મેઘરાજા મહેરબાન થયા અને તેને કારણે અમદાવાદમાં જે સમગ્ર વિસ્તારોની વાત કરવામાં આવે તો મોટાભાગના વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાયા. ત્યારે હવે જે તંત્ર તરફથી પગલા ભરવામાં આવી રહ્યા છે ત્યારે ખાસ અત્યારે તો પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. કંટ્રોલ રૂમથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં દર વર્ષે એક સરખી જે આ પરિસ્થિતિ સર્જાય છે, આનો કાયમી ઉકેલ ક્યારે? નમસ્કાર બેન. જે રીતે અમદાવાદમાં 48 કલાકની અંદર 25 ઇંચથી વધુ વરસાદ, કદાચ 2097 પહેલાં આવો એક વરસાદ જોયો તો 22 ઇંચ અમદાવાદે, અને પછી 25 વર્ષ પછી આપણા ત્યાં વરસાદ આવ્યો છે. આ વરસાદ સંપૂર્ણ અમદાવાદની અંદર આપ જોઈ શકો છો કે 2 દિવસ પરમ દિવસથી વરસાદ સતત વરસ્યો અને ગઈકાલે જે રીતે વરસાદની સ્થિતિ હતી અને વરસાદની સ્થિતિમાં સામાન્ય નાગરિકો પરેશાનીની જગ્યાએ સામાન્ય નાગરિકો જે રીતે આપણે જોયું છે એ લોકો આવકારીને પણ અમારી જોડે કામગીરીમાં મદદ કરી. લોકોનો પહેલાં તો અમદાવાદના સૌ નગરજનોનો આભાર માનીશું કે જે આ પરિસ્થિતિની અંદર આપણને આવકારીને કામ કરવામાં મદદ કરી છે. બધા જ લોકો પોતાનાથી બનતી દરેક મદદ કરી છે. અમદાવાદ મહાનગરના કમિશનરથી લઈને કોર્પોરેટરથી લઈને એસી સુધી અને નીચલા ચોથા વર્ગનો કર્મચારી સંપૂર્ણ અમદાવાદની અંદર 48 કલાકથી રોડ ઉપર છે. આપણે જોયું છે દરેક જગ્યાએ પાણીનો નિકાલ, આજે સંપૂર્ણ પાણીનો નિકાલ કર્યો એવું કહી શકું એ સ્થિતિમાં છીએ. માંડ જ્યાં 2-5% રોડ ઉપર આપણે પાણી રહ્યું છે. જેટલા ટીપીના રોડો છે બધા જ ખુલ્લા થઈ ગયા છે અને રોડ ઉપર અવર જવર આજે ખૂબ ઝડપથી ચાલી છે અને માનવ જાણે બધા જ લોકોનો મદદના કારણે આપણે કરી શક્યા છે. ગઈકાલે જે સ્થિતિ હતી અને આજની સ્થિતિ આપ જુઓ છો કે આપણે સ્ટુડિયોની બહાર પણ આ સ્થિતિ પાણી ભરાયું હતું ને પાણી નિકાલ કરવાનો અને કાયમી નિકાલ થાય એ ધોરણે તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવી રહ્યું છે. રિંગ રોડ ઉપર આપણી મેન લાઇન નાખી હતી અને મેન લાઇન સક્સેસફુલ ગઈ છે અને દરેક જગ્યાથી પાણીનો નિકાલ થયો છે. આ પાણી જે ભરાયા છે એ પાણી કાઢી નાખવામાં આવ્યા છે. જે જગ્યાએ બોપલ અને ગુમાની અંદર પાણી ખૂબ પ્રમાણમાં હતું, શિલજ, બોપલ, ગુમા અને સરખેજનો સનાથલનો ભાગ, સરખેજના ભાગની અંદર જે પાણી હતું, સિનનગર, વેજલપુરના અંદર જે પાણી છે અને એ જ સ્થિતિ ચાંદખેડાનો વરસાદ ઓછો છે. ચાંદખેડાથી પાણી આવતું બધું જ પાણી આપણે ફતેવાડી કેનાલ સુધી લઈ જતા હોઈએ છીએ અને આ પાણી સંપૂર્ણ નિકાલ કરવામાં આવે છે. જે કોઈ જગ્યાએ પાણી છે એ પાણીનો તાત્કાલિક ધોરણે કોર્પોરેશનની ટીમ હવે અત્યારે જે સ્થિતિ છે, જે લોકોના ભોયરામાં પાણી છે, જે દુકાનોમાં કોમર્શિયલમાં પાણી છે એ કાઢવા માટે કોર્પોરેશને પંપો આપ્યા છે અને પંપો દ્વારા અને પોતે મોટરો અને સોસાયટીના પંપ પણ કાર્યરત કર્યા છે અને બધાનું પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે અને પાણી ઝડપથી ઓસરી રહ્યા છે. એ બદલ સૌ નગરજનો વચ્ચે ચિંતિત મુક્ત બન્યા છે અને વરસાદની મહેર પણ અત્યારે થમી ગઈ છે. એના કારણે આપણે સ્થિર છીએ.
બિલકુલ હિતેશજી, અને જે પ્રકારે અવિરત વરસાદને કારણે અમદાવાદની જે પરિસ્થિતિ થઈ હતી, પરંતુ તંત્રની સતત કામગીરીને કારણે હાલ તો અત્યારે પરિસ્થિતિ કાબૂમાં છે અને જે સ્થાનિકો છે તે પણ હવે અત્યારે તેમનું સામાન્ય જીવન જીવી રહ્યા છે. અમિતજી, જ્યારે વરસાદની વાત કરવામાં આવે તો જે અવિરત વરસાદ વરસ્યો હતો, મેઘરાજા જ્યારે મહેરબાન થયા હતા, ત્યારે સતત જે નજર પણ રાખવામાં આવી રહી છે તંત્ર તરફથી, તમારા દ્વારા પણ જે તે વિસ્તારોની મુલાકાત લેવામાં આવી. હાલ અત્યારે ત્યાં શું પરિસ્થિતિ છે અને તમે જ્યારે મુલાકાત લીધી તે સમયે કેવા પ્રકારની પરિસ્થિતિ હતી? શું ફેરફાર જોવા મળ્યો આપને? એટલે એક તો વેજલપુર વિધાનસભા વિસ્તારમાં જે કુલ મળીને પહેલા લગભગ 85-86 સ્પોટ ઉપર પાણી ભરાવાની નાની મોટી સમસ્યા હતી. જે સમસ્યા લગભગ અત્યારે 5 થી 6 જગ્યા ઉપર સીમિત થઈ છે. એ 5 થી 6 ની અંદર પણ જે મોટા 2 સ્પોટ હતા, એ 2 સ્પોટની અંદર એ માનનીય અમિતભાઈ શાહ અને ભૂપેન્દ્રભાઈની મદદથી જે 550 કરોડના ખર્ચે સેલાની જે વેસ્ટર્ન ટ્રંક લાઈન નાખવામાં આવી, આ વેસ્ટર્ન ટ્રંક લાઈન નાખ્યા પછી આ 20 ઇંચથી વધારે વરસાદ હોવા છતાં ત્યાં આગળ જે પરિસ્થિતિ લગભગ 20-25 ફૂટ પાણી ભરાઈ જાય એવી પરિસ્થિતિની જગ્યાએ અત્યારે ત્યાં રોડ ખાલી હોય આવી પરિસ્થિતિ છે. આગળ જતા અત્યારે જે શ્રીનગરમાં જે પાણી ભરાયા એના ઉપર પણ અત્યારે 50% પાઇપલાઇન ડેડિકેટેડ ટુ ધ શ્રીનગર, એ પાઇપલાઇનનું કામ 50% કામ પૂરું થઈ ગયું છે. હવે એ કામ પતી જાય એટલે આવતા વખતે એનો ડ્યુ ટાઈમ મે 2027 છે અને આ 2027 મેમાં એ કામ પૂરું થાય ત્યારે અમારો ભરોસો છે કે એ પણ શ્રીનગરનો જે પાણી ભરવાનો સ્પોટ છે એના ઉપર બી યોગ્ય રીતે કામ થઈ જશે. માનનીય મેયર સાહેબ બી અત્યારે લાઈન ઉપર છે. આખા વરસાદની પરિસ્થિતિમાં આપણે એમને સતત દોડતા જોયા છે. એટલે યોગ્ય હાથની અંદર બધા નિર્ણયો છે અને અમારો ભરોસો છે કે આવતા વખતે આ બધા જ કામો વેજલપુર વિધાનસભાની અંદરના જે સ્પોટ છે એ પૂરા થઈ જશે. જે જોધપુર છે, બોડકદેવ છે, યા જે બાકીના વિસ્તાર છે સરખેજના, આ બધા વિસ્તારોની અંદર જે બેઝમેન્ટોમાં પાણી હોય એ બેઝમેન્ટોના પાણી અત્યારે ઉલેચવાનું કામ ચાલી રહ્યું છે. એટલે કોઈ પણ કામ એવું નથી કે જે ધ્યાન બહાર હોય. અને આ માત્ર ને માત્ર 20 ઇંચ વરસાદ પડ્યો જે આઝાદી પછી પહેલી વખત છે. 2005માં આ એક વરસાદ આવ્યો હતો, જે હવે સમય જતા 22 વર્ષ પછી ફરીથી આટલો મોટો વરસાદ આવ્યો છે. જી, હિતેશજી, જ્યારે વરસાદની વાત કરવામાં આવે તો સતત તંત્ર તરફથી પણ જે શહેરના વરસાદી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી હતી. જ્યારે વરસાદી પાણીનું જ્યારે ભરાવાનું ચાલુ થયું ત્યારે તેના ઝડપી નિકાલ માટે એએમસી દ્વારા તાત્કાલિક શું એવા પગલાં ભરવામાં આવ્યા છે? મહાનગરે ડ્રેનેજ સિસ્ટમ કાર્યરત અને જે પ્રી મોન્સૂનની કામગીરી કરવાના કારણે તાત્કાલિક પાણીનો નિકાલ થતો હોય છે. ડ્રેનેજની અંદરનો કચરો જે તે પ્રી મોન્સૂનમાં આપણે કાઢતા હોય છે અને બધી જ ખેંચવીટોની સફાઈ કરતા હોય છે. આ કામગીરીના કારણે આપણે આ જે સ્થિતિ હતી એ સ્થિતિને થાળે પાડી શક્યા છીએ અને સંપૂર્ણ પાણીનો નિકાલ કરી શક્યા છીએ. અને હજુ આવનાર દિવસમાં સ્ટોમ લાઇન વધુ નાખી જે તે વિસ્તારમાં ડ્રેનેજ અને સ્ટોમ લાઇન નથી ત્યાં પણ કાર્યરત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આવનાર વર્ષોમાં આ પાણીની સ્થિતિને આપણે પહોંચી વળીએ એ સ્થિતિમાં આજે જે રીતે 22 ઇંચથી 20 ઇંચ વરસાદ કે 25 ઇંચ વરસાદ જુદો પડ્યો છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં બાકરોલની અંદર સૌથી વધારે વરસાદ છે, એ જ રીતે ચાંદખેડાની અંદર સૌથી ઓછો વરસાદ હોય, એ રીતે અમદાવાદના પૂર્વના ભાગમાં જે વરસાદની સ્થિતિ છે આપણે જે રીતે ગોદાવરી કેનાલનો સદુપયોગના કારણે આપણે બચ્યા છીએ, એ જ રીતે ખારીકટ કેનાલની અંદર પણ પાણી જવાના કારણે પૂર્વના વિસ્તારની અંદર સંપૂર્ણ પાણીનો નિકાલ થઈ શક્યો છે. આવનાર દિવસની અંદર જે રીતે કામગીરી કરી રહી છે અને સ્ટોમ વોટર લાઇન આપણને ફળના મેનેજમેન્ટમાંથી પણ રાજ્ય સરકારની જે મદદ મળી રહી છે એના બધું જ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની મદદોના કારણે અમદાવાદને બચાવવાની કામગીરી, અમદાવાદ જે રીતે વિકસી રહ્યું છે અને અમદાવાદના વિકસિત વિસ્તારની અંદર જ્યારે લોકોના પોસ્ટ વિસ્તારની અંદર પણ પાણી હોય છે ને પાણીનો નિકાલ આપણે કરી શકીએ છીએ. નાનામાં નાના વિસ્તારની અંદર પણ જ્યાં જઈ શકીએ છીએ, જ્યાં ગરીબના ઝૂંપડા સુધી પાણી પહોંચ્યું અને પાણી કાઢવાનું કામગીરી કરી છે. આ કામગીરી કરવા બદલ પહેલાં તો કોર્પોરેશનના સૌ અધિકારીગણ અને કોર્પોરેશનનો સ્ટાફ ચોથા વર્ગથી
લઈને કમિશનર આપ જોઈ શકશો. ગઈકાલે કમિશનર જે રીતે ફિલ્ડ હતા એડિશનલો જે રીતે ફિલ્ડમાં અને કોર્પોરેશનનો સ્ટાફ આ બધા જ કાર્યરત છે. જી બિલકુલ. અને ખાસ કરીને હિતેશજી, તમારા દ્વારા પણ જે તે વિસ્તારની મુલાકાત લેવામાં આવી, જે પરિસ્થિતિ હતી તેનો તાગ મેળવવામાં આવ્યા, સ્થાનિકો સાથે તમે વાતચીત કરી. હાલ તમે જે વાત કરી, અમદાવાદ અત્યારે જે પ્રકારે વિકાસ સાધી રહ્યો છે, અમદાવાદના જે નવા વિસ્તારો ડેવલપ થઈ રહ્યા છે ત્યાં આગળ વરસાદી પાણી ના ભરાય અને આવી જો પરિસ્થિતિ આવે છે તો ત્યાં આગળ જો આવા અત્યારના પરિસ્થિતિમાં જે પાણી ભરાય છે ત્યાં આવી પરિસ્થિતિ ઊભી ના થાય તે માટે શું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? જે રીતે 5 વર્ષ પહેલાં બોપલ ઘુમા નગરપાલિકા અને બોપલ સિવાયના બીજો વિસ્તાર આપણા ત્યાં ભળ્યો હતો. એ ભળેલા વિસ્તારની અંદર ડ્રેનેજની સિસ્ટમ જૂની હોય અને એ ઘડી નગરપાલિકા દ્વારા નાની નાખવામાં આવી. જ્યાં જરૂરિયાત લાગશે ત્યાં જોગવાઈ કરી તાત્કાલિક ધોરણે વરસાદી પાણીની લાઈનો અને ડ્રેનેજ લાઈનનું કામગીરી બાકી છે સંપૂર્ણ કરવામાં આવશે. અને જે રીતે સેલા વિસ્તાર ડેવલપ થઈ રહ્યો છે ઔડાનો, એ પણ વેસ્ટર્ન ટ્રંક લાઇનની અંદર આપણે પાણી નાખ્યું છે. આવનાર દિવસમાં આવી જ બીજી લાઈન સરેરાશ કરવી પડશે અને સંપૂર્ણ લાઈન ડ્રેનેજ લાઈન આપણે ફતેવાડી સુધી જઈ રહી છે. એક ઔડા પણ નાખી રહ્યું છે, આખી રિંગ રોડથી 1.5 કિલોમીટર પછી ઔડાની પણ લાઈન જઈ રહી છે અને એ લાઈન પણ વિસલપુર ખાતે જઈ રહી છે અને સંપૂર્ણ એ વિસ્તારનું પાણી પણ આપણે નિકાલ કરી શકીશું. અમદાવાદની અંદર જે સિસ્ટમો છે જે કામગીરી છે કોર્પોરેશનની, અત્યારે જેટલા પંપની જરૂર છે એટલા પંપથી વધુ પણ પાણી ખેંચી રહ્યા છે અને જ્યાં જરૂર લાગશે ત્યાં આવનાર દિવસમાં નવી યોજના પ્રમાણે કામ કરી રહી છે. બિલકુલ. એટલે કે જે પણ હવે અમદાવાદના ડેવલપ વિસ્તાર છે, જે હવે નવા વિસ્તારો છે, ત્યાં એવા પ્રકારની કામગીરી થઈ રહી છે કે જેને કારણે જો આવો વરસાદ પણ પડે છે તો ત્યાં પાણી ભરાવાની પરિસ્થિતિ નહીં સર્જાઈ શકે. એટલે કે તંત્ર તરફથી પહેલેથી જ આ તકેદારી અત્યારે રાખવામાં આવી રહી છે. અમિતજી, વરસાદી પાણીને લઈને કેટલી અને કયા પ્રકારની ફરિયાદો આપને મળી? આપ પણ સ્થાનિકો સાથે વાતચીત કરી હતી, ત્યારે કેવા પ્રકારની ફરિયાદો આપના સુધી પહોંચી હતી? ને એટલે જનતા ને જરૂરથી આ અચાનક જે વરસાદ પડ્યો અને એમના ઘરમાં જયારે પાણી ભરી જાય ત્યારે સ્વાભાવિક છે કે એમને પોતાને બી દુઃખ હોય ને અમે એમના દુઃખના સહભાગી જ છીએ. અને ફરિયાદ એ જ કે ભાઈ આવું અમારે ત્યાં સાથે ફરીવાર ન થાય એના માટે ધ્યાન રાખજો. પરંતુ એમને એ બી ભરોસો છે કે જે પરિસ્થિતિ, જે વિકાસ છે એ વિકાસની અંદર જો આ પ્રકારની કોઈ પણ ફરિયાદો ઊભી થશે તો એનું નિરાકરણ પણ ભારતીય જનતા પાર્ટી જ આનું નિરાકરણ કરશે. એટલે એમની જે ફરિયાદ બી હોય તો એ મીઠી ફરિયાદ હોય છે કે તમે જરૂરથી અમારા કામનું ધ્યાન રાખશો ને આવતા વર્ષે અમને આ પરિસ્થિતિમાં ફરીવાર ના આવે. કારણ કે દરેક અમદાવાદ, તમે આજથી 30 વર્ષ પહેલાનું અમદાવાદ જુઓ અને અત્યારનું અમદાવાદ જુઓ, એટલે અમદાવાદનો જે વિકાસ છે એ વિકાસની સાથે સાથે આ બી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નું ડેવલપમેન્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરે જ છે. પરંતુ જ્યારે કુદરત અચાનક જ કોપાયમાન થાય ત્યારે આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. બાકી 5-7 ઇંચ સુધીના વરસાદ માટે તો આખું માળખું તૈયાર છે, પરંતુ આ 20 ઇંચનો વરસાદ છે એ એક્સક્લુઝિવ પરિસ્થિતિ ઊભી થઈ છે. જી જી, ચોક્કસથી. અને તંત્ર તરફથી પણ તે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હિતેશ, જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે જે તે વિસ્તારોમાં પાણી ભરાયા અને અત્યારે ત્યાં આગળ પરિસ્થિતિ સામાન્ય છે, પરંતુ જ્યારે અવિરત વરસાદ વરસ્યો, મેઘરાજા જ્યારે મહેરબાન થયા, ત્યારે તાત્કાલિકપણે તંત્ર તરફથી એવા શું પગલાં ભરવાના શરૂ થયા કે જેથી લોકોના સ્થળાંતરની કામગીરી પણ ઝડપી બની શકે અને પાણી નિકાલની કામગીરી પણ ત્યાંથી જ શરૂ થઈ શકે? જે રીતે કંટ્રોલ રૂમની અંદર કોલ આવવાની શરૂઆત થઈ અને કંટ્રોલ રૂમના દરેક કોલ એટેન્ડ કરી, જ્યારે વૃક્ષ વળવાની ફરિયાદ હોય તો વૃક્ષ માટેનું તાત્કાલિક ફાયરની ટીમ અને ગાર્ડન વિભાગની ટીમ કાર્યરત રહે છે. જે રીતે પાણી ભરાવાની ટીમ આવી તો અમારું એન્જિનિયરિંગ વિભાગ તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચી સ્થળ ઉપર પાણીનો નિકાલ કર્યો છે. અને જે નિકાલ કરવામાં આવી રહ્યો છે, જ્યાં BRTSનો રૂટ ઉપર પણ પાણી ક્યાંય રહે નહીં અને વાહન વ્યવહાર ચાલુ રહે, MTSનો પણ વાહન વ્યવહાર ચાલુ કરવાનો દરેક જગ્યાએ પ્રયાસ કર્યો છે. અને વધુને વધુ અમારો સંપૂર્ણ સ્ટાફ જે રીતે કાર્યરત રહ્યો છે, આવનાર દિવસમાં આ પાણીના નિકાલ સાથે
વધુ મહેનતથી વધુ સારું આ શહેર બને એ માટેનો પ્રયાસ કરીશું. જી બિલકુલ, અને લોકો તરફથી પણ એ જ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. હવે જે હેલ્પલાઇન અથવા કંટ્રોલ રૂમની જે કાર્યવાહી છે કેટલી અસરકારક નીવડી છે, કારણ કે સ્થાનિકો તરફથી પણ જે કહેવામાં આવી રહ્યું છે કે તેમને પણ સ્થળાંતર માટે જે તરત જ તંત્ર દ્વારા પણ ખડે પગે ઊભા રહ્યા હતા. પોલીસ વિભાગ પણ સજ્જ બન્યું, તમારા દ્વારા પણ વિસ્તારની મુલાકાત લેવાઈ, કોર્પોરેટરો પણ દ્વારા પણ જે તે વિસ્તારની મુલાકાત લેવાઈ કે જ્યાં આગળ વિસ્તારોને જે અસર પહોંચી છે ત્યારે. માનનીય મુખ્યમંત્રી શ્રી પણ ફિલ્ડ ઉપર રહ્યા. બધા જ ચૂંટાયેલા લોકો, એ માનનીય મેયર શ્રી હોય, સ્ટેન્ડિંગ ચેરમેન હોય, ડેપ્યુટી મેયર હોય, દરેક કાઉન્સિલરો હોય, દરેક સાંસદ હોય, દરેક ધારાસભ્ય હોય, આ બધા ખડે પગે રહ્યા. તંત્ર કમિશનર હોય કે પોલીસ કમિશનર હોય, આમના નેતૃત્વમાં તંત્ર પણ ખડે પગે રહ્યું. બધાએ આ સામૂહિક જવાબદારીના ભાગરૂપે બધાએ આ જે અચાનક આવે પડેલી પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ ઉપર એમણે જે રિએક્શન આપ્યું, આ રિએક્શનના કારણે પ્રજાને આમાંથી આપણે બચાવી શક્યા. બાકી અમદાવાદના ઇતિહાસમાં આપણને ખબર છે કે અઠવાડિયા 10 દિવસ પણ હોડીઓ ચાલતી હતી અને પાણી કહેવાય ને કે બહાર નહોતું જતું. આજે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ઊભું કરવામાં સફળ થયા છે, સાબરમતી ને જે રીતે આપણે ડેવલપ કરી છે, બરાબર, તો આ બધાની રીતે મને એવું લાગે છે કે જે રીતનું આટલા 20 ઇંચ વરસાદ પછી જે પરિસ્થિતિ ઊભી થાત, એ પરિસ્થિતિથી આપણે જનતાને બચાવી શક્યા છે. અત્યારે લોકોના જે ઘરમાં પાણી ભરાયું છે એની પણ ફૂડ પેકેટો પહોંચાડવાની, એમની પણ બાકીની જે બધી વ્યવસ્થા છે, આના ઉપર કામ ચાલી રહ્યું છે. અને મને પાક્કો ભરોસો છે કે જનતાને આ બધી વસ્તુમાંથી બહાર કાઢવામાં એ તંત્ર અતિશય ઉપયોગી સાબિત થશે. બિલકુલ. હિતેશજી, તમારા કાર્ય દરમિયાન કયા એવા કાર્યો હવે આગામી સમયમાં કરવામાં આવશે કે જેનાથી આવી જો પરિસ્થિતિ સર્જાય છે તો પાણી ભરાવાની પરિસ્થિતિ નહીં સર્જાય અને કોઈને પણ મુશ્કેલી વેઠવાનો વારો ના આવે? જે રીતે ડ્રેનેજની સિસ્ટમ અને સ્ટોમ વોટરની સિસ્ટમ, આપણે અત્યારે એક નાનકડો પ્રયાસ કર્યો હતો કે જ્યાં તળાવો છે ત્યાં પમ્પિંગ સ્ટેશન બનાવવા, જેથી કરીને તળાવનું પાણી પણ આપણે સીધું કેનાલ દ્વારા બહાર નાખી શકીએ. આપણે બોપલ અને ગુમાની અંદર 2 પમ્પિંગ સ્ટેશન બનાવે છે. આવા 140થી વધુ નાના મોટા પમ્પિંગ સ્ટેશન છે. આ વધારાના 2 પમ્પિંગ સ્ટેશન આ વિસ્તાર માટે બનાવ્યા હતા. એની એક સાવચેતીના ભાગરૂપે આપણે અત્યારે પાણી સંપૂર્ણ ગુમા વિસ્તારનું ગઈકાલે જે રીતે પાણી હતું અને અત્યારે પમ્પિંગ દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યું છે. કલાકે 1,20,000 લીટરથી વધુ પાણી નીકળી રહ્યું છે. એટલે કેટલા છેલ્લા 2 પંપ ચાલ્યા છે અને 2 પંપ ચાલતા હોય, બંને પંપો 1200 mmના પંપો છે અને તાત્કાલિક ધોરણે કામ કરી રહ્યા છે. એક પંપ 3 જગ્યાએ 3 પંપ છે અને 3 પંપ ચાલુ છે. એટલે કલાકનું 5 લાખ લીટર પાણી એક જગ્યાથી નિકાલ કરવામાં આવી રહ્યો છે. જે રીતે પાણીનો નિકાલ થાય છે, અંદર બીજોના પાણી પણ આપણે નિકાળી છે. બધા જ અંદર બી કાર્યરત થઈ ગયા છે અને પહેલાં પણ પરમ દિવસે પણ થયેલા ચાલુ અને પાછો વરસાદ આવ્યો તો બંધ થયા હતા. અત્યારે બધા જ સંપૂર્ણ અંડરબ્રિજ પણ ખુલ્લા છે. જે રીતે વાહન વ્યવહાર થઈ રહ્યો છે અને આવનાર દિવસમાં આપણે અમદાવાદ માટે જે કરવાનું છે, આ વરસાદી ફ્લડની સામે લડવાનું, એ કામગીરી કરવા માટે કોર્પોરેશન સજ્જ છે અને આવનાર દિવસમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની મદદથી સંપૂર્ણ અમદાવાદને સુરક્ષિત રાખી શકીશું. સંપૂર્ણ અમદાવાદ વરસાદની અંદર ક્યારેય આવી ગરકાવ ના થાય. ફરીવાર આવો 20 ઇંચ વરસાદ આવે તો પણ આપ જોઈ શકો છો કે આ વરસાદની અંદર જે કામગીરી કરી છે એ તંત્ર અને પ્રજાના સપોર્ટથી જ શક્ય બન્યું છે. પ્રજાનો સપોર્ટ હંમેશા અમદાવાદ શહેરની નાગરિકો ખૂબ સંવેદનશીલ હોય છે. જ્યારે તકલીફ પડે ત્યારે તાત્કાલિક કામ કરતા. આપ જોયું કે ગઈકાલે સવારે એક નાનકડી માહિતી મળે, વિસ્તારની અંદર વૃદ્ધ લોકો ફસાયા છે, તો એમને કાઢવા માટે જે જરૂરિયાત પડી, કોર્પોરેશન ટ્રેક્ટર લઈને ગયું કે ફાયરની ગાડી લઈને ગયા, ના નીકળ્યું તો પછી તાત્કાલિક જોડે નાવડી પણ લાવીને આપણે કાઢી શક્યા છીએ. અત્યારે જ્યાં ત્યાં સ્થળાંતર કરવાનું હતું, બધી જગ્યાથી બહુ ખૂબ ઓછા લોકોને આટલા વિસ્તારમાં સ્થળાંતર કરવું પડ્યું છે. આપણો આટલા વરસાદની અંદર કેટલી અનારત સર્જી શકે. 20 ઇંચ વરસાદ પડે ત્યારે ક્યાં પાણી કેટલું ભરાય, એ પાણીની અંદર પણ ક્યાંય તકલીફ નથી પડી, ક્યાં પણ એવી કોઈ મોટી સમસ્યાનું નિરાકરણ તાત્કાલિક ના આવ્યું એવું બન્યું નથી.
જી, અને સ્થળાંતરની આપણે વાત કરી તો અત્યારે જે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમની કેવી રીતે અત્યારે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, કારણ કે જે સ્થળાંતર થયેલા લોકો છે કે જેમના અત્યારે અસર પહોંચી છે, જેમના ઘરોમાં પાણી ફરી વળ્યા છે, ત્યારે તેમનું પાણી તો નિકાલ થઈ ચૂક્યું છે, પરંતુ જેમનું સ્થળાંતર કરાયું છે કેવી રીતે તે પરિસ્થિતિમાં સ્થળાંતર તંત્ર તરફથી કરવામાં આવ્યું અને હાલ અત્યારે શું પરિસ્થિતિ છે તેમની? જે લોકોને સ્થળાંતર કર્યું હતું બધા જ લોકોના ઘરની અંદરથી પાણી નીકળી ગયા છે અને જ્યાં જ્યાં પાણી રહ્યું છે ત્યાં સ્થળાંતર કર્યા હતા. જે સ્કૂલમાં કે હોલમાં રાખવામાં આવ્યા હતા એ બધા જ લોકો પોતપોતાના નિવાસસ્થાને પરત ગયા છે અને બધા જ લોકો પોતાના ઘર સુધી પહોંચી ગયા છે. જી, અમિતજી, રેસ્ક્યુ ઓપરેશન માટે કયા એવા પડકારો પણ જે છે તે ઊભા રહ્યા, પરંતુ તેમ છતાં પણ સતત રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલતું રહ્યું અને અમદાવાદના સ્થાનિકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તે માટે તંત્ર તરફથી અને લોકો તરફથી પણ સહકાર મળતો રહ્યો? હા બેન, અને એટલે તંત્ર એકદમ સાબતું રહ્યું. જે પ્રકારે પરિસ્થિતિ ઊભી થવી જોઈતી તે પહેલેથી માળખાગત સુવિધાઓ સારી હોવાના કારણે, રોડ રસ્તા સ્કૂલો આજુબાજુની સારી હોવાના કારણે જે ડૂબાણવાળા ભાગ છે આ ડૂબાણવાળા ભાગ જ માત્ર ને માત્ર એ ડૂબમાં ગયા. દાખલા તરીકે મારે ત્યાં શ્રીરામનગરનો એરિયા છે, એની પાછળ ફતેવાડીનો એરિયા છે, કે આ બાજુ મકરબા પાસેનો નહેરુનગરનો એરિયા છે. આ બધા ડૂબાણવાળા એરિયા છે અને આ ડૂબાણવાળા એરિયાને ત્યાંથી ઇન્દિરાનગરની આજુબાજુના આ બધા લોકોને આ લોકલ મ્યુનિસિપલ સ્કૂલોની અંદર આ બધાને ત્યાં જગ્યા આપવામાં આવી છે, ત્યાં ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. એટલે બહુ જ મારા વિસ્તારની અંદર તો ખૂબ જ ગણ્યા ગાંઠ્યા વિસ્તારો છે કે જેમાં આ પ્રકારની પરિસ્થિતિ છે. અને જ્યાં આવું છે, દાખલા તરીકે શ્રીરામનગર ને એ બધા ફ્લેટો છે, તો આ ફ્લેટની અંદર બી અત્યારે અમે કહેવાય કે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમે લોકો એમને ફૂડ પેકેટ એ ગ્રાઉન્ડ ફ્લોરના લેવલે જે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે એને બી અમે ફૂડ પેકેટથી માંડીને બધી વ્યવસ્થાઓ અમે કરી રહ્યા છીએ. હિતેશજી, ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ટાળવા માટે લાંબા ગાળાનું આયોજન શું કરવામાં આવી રહ્યું છે? જે રીતે લાંબા ગાળાનું આયોજન ગઈકાલે જ માન્ય પ્રભારી મંત્રી દ્વારા નિરીક્ષણ કરવા માન્ય મુખ્યમંત્રી શ્રી હાજર હતા. મુખ્યમંત્રીની સાથે અમારું જે કરવાની હતી વ્યવસ્થા અને જે આવનાર ભવિષ્ય માટે કરવાની છે એના દરેક વ્યવસ્થા કરવામાં આવી છે. આવનાર દિવસમાં એ વિષયનું ટેન્ડરિંગ કરી કામ કરવામાં આવશે અને જે તે સુલભ વ્યવસ્થા થાય એ માટેની વ્યવસ્થા કોર્પોરેશન કરી શકશે અને કોર્પોરેશન અને રાજ્ય સરકારના મદદથી થઈ શકે. કોર્પોરેશન ઉપર રાજ્ય સરકાર જે રીતે માન્ય મુખ્યમંત્રીનું મોનિટરિંગ છે, માન્ય મુખ્યમંત્રી ગઈકાલે આ વિસ્તારનું નિરીક્ષણ કરી અને નિરીક્ષણ કર્યા પછી જ્યાં જ્યાં જરૂરિયાત લાગતી તે બધી જ સેવાઓ આપવાની ત્વરિત કીધી છે અને તાત્કાલિક કોર્પોરેશન એ દિશામાં આગળ વધી રહ્યું છે. હિતેશજી, આગામી વરસાદ પહેલા લોકો વિશ્વાસ રાખે કે સ્થિતિ ચોક્કસપણે બદલાશે? જે રીતે પ્રજાનો વિશ્વાસ છે, પ્રજાનો સપોર્ટ છે અને કોર્પોરેશન કામગીરી કરી રહ્યું છે, રાજ્ય સરકાર એનું મોનિટરિંગ કરી રહ્યું છે, એ રીતે 100% પ્રજાનો વિશ્વાસ હોય. પ્રજાએ જોયો છે 20 થી 25 ઇંચ વરસાદની અંદર આપણી કામગીરી પ્રજાએ 100% નિહાળી છે. જે લોકોને નુકસાન થયું છે, જે પરિવારને નુકસાન થયું એના માટે હર હંમેશા સહયોગી રહી રાજ્ય સરકાર અને કોર્પોરેશન એમાં મદદ કરશે. જે લોકોના દુકાનોમાં પાણી ગયા છે એ પાણીની વ્યવસ્થા તાત્કાલિક કોર્પોરેશન દ્વારા કાઢવામાં આવી રહી છે અને આવનાર દિવસમાં સૌથી સારી વ્યવસ્થા આપણે ઊભી કરી શકીએ એ દિશામાં આગળ વધી રહ્યા છે. અમિતજી, ગઈકાલે જે રીતે મુખ્યમંત્રી દ્વારા પણ જે તે સ્થળની મુલાકાત લેવામાં આવી હતી, બોપલ વિસ્તારની તેમણે મુલાકાત લીધી, ત્યારબાદ સમીક્ષા બેઠક પણ કરી હતી. શું એવો તેમના તરફથી નિર્ણય પણ લેવામાં આવ્યો છે, કારણ કે આગામી સમયમાં પણ ભારે વરસાદની આગાહી કરે છે, કેટલું ખડેપગે અત્યારે તંત્ર પણ તૈનાત છે, સરકાર તરફથી પણ શું એવા નિર્ણયો લેવાઈ રહ્યા છે? એટલે મૂળ વિષય એટલો જ છે કે મુખ્યમંત્રીશ્રીના આવવાના કારણે પૂરી તાકાત સાથે જે તંત્ર કામ કરતું હતું એમનો જુસ્સામાં વધારો થયો. કારણ કે રાજ્યના વડા જ્યારે આવી અને કોઈ વિષય ઉપર આટલું ચિંતા કરતા હોય તો એ સ્વાભાવિક રીતે એ તંત્ર
જે પણ લાગેલું હોય, આ તંત્ર એએમસી નું હતું, રાજ્ય સરકારનું તંત્ર હતું, કલેક્ટરેટ હતા, પોલીસ કમિશનર હતા. તો આ બધા તંત્રની અંદર ખૂબ ઉત્સાહ આવ્યો અને જે કામ છે અને એમાં જે જરૂરિયાત હોય, દાખલા તરીકે બીજા શહેરોમાંથી પણ આપણે ફાઇટરો મંગાવવાના હોય, તો આ બધી વસ્તુની અંદર ઘણી બધી ઉપયોગિતા થઈ. જી બિલકુલ અમિતજી, અને એટલે કહી શકાય કે લોકોને પણ એક વિશ્વાસ આપવામાં આવી રહ્યો છે કે હવે જો આવી કોઈ પરિસ્થિતિ અમદાવાદમાં સર્જાય છે તો અમદાવાદનું તંત્ર સજ્જ છે. લોકો વિશ્વાસ મૂકી રહ્યા છે તંત્ર ઉપર, ને એએમસી દ્વારા પણ સતત નજર રાખવામાં આવી રહી છે કે જો પણ કોઈ પણ એવા પરિસ્થિતિ સર્જાય છે તો પણ તંત્ર ખડે પગે છે અને તાત્કાલિક જ એવા પગલાં ભરવામાં આવી રહ્યા છે. હિતેશજી, આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. અમિતજી, આપ પણ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ પણ આપનો આભાર. થેન્ક યુ મોટીબેન. તો જે રીતે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર સજ્જ બન્યું છે અને શહેરમાં દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે. આગામી સમયમાં પણ જે તે વરસાદની પરિસ્થિતિ ઉપર અત્યારે નજર રાખવા માટે સતત એએમસી દ્વારા કંટ્રોલ રૂમથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. લોકોને પણ વિશ્વાસ જે છે તે આપવામાં આવ્યો છે કે હવે આવી કોઈ પરિસ્થિતિ અમદાવાદ ખાતે નહીં સર્જાય. જે હવે નવા વિસ્તારો અમદાવાદમાં ડેવલપ થઈ રહ્યા છે ત્યાં પણ પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં જો વરસાદ પડે છે તો પણ આવા જગ્યા ઉપર પાણી નહીં ભરાય તેવું અત્યારે સુચારું આયોજન તંત્ર તરફથી કરવામાં આવ્યું છે. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી આપ મને રજા આપશો. નમસ્કાર.